નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમ 3 ની અંદર કેમિસ્ટ્રી ઓફ નોબેલ ગેસીસ નો અભ્યાસ કરીશું. કેમિસ્ટ્રી ઓફ નોબેલ ગેસીસ જે છે એ સેમ 3માં આપણે જે 302 પેપર છે એ 302 પેપરમાં યુનિટ 1 છે અને આ જે યુનિટ 1 છે કેમિસ્ટ્રી ઓફ નોબેલ ગેસીસ એની આપણે વાત કરીશું. એના સિવાય 302 ની અંદર બીજું જે ચેપ્ટર છે એ એમિનો એસિડ અને પેપ્ટાઇડ છે. તો આ જે નોબેલ ગેસીસ છે એ નોબેલ ગેસીસમાં આપણે જોઈએ તો આ બધા 11મા અને 12માની અંદર એક આવર્ત કોષ્ટક આપણે જોયેલું છે. તો પિરિયોડિક ટેબલ જે છે એ આવર્ત કોષ્ટકમાં આપણે જોઈએ છે તો એના આપણે મુખ્યત્વે 4 ભાગ પાડ્યા હતા અને આ જે 4 ભાગ છે એની અંદર પહેલો જે ગ્રુપ નંબર 1 અને 2 છે. આપણે ટોટલ 18 સમૂહ છે અને 18 સમૂહને આપણે ગ્રુપ કહીએ છીએ. તો એ 18 સમૂહ છે અને આડા 7 આવર્ત છે. તો આ 18 સમૂહ અને 7 આવર્તમાંથી જે પહેલા 2 સમૂહ છે એ સમૂહને આપણે એસ વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ. 13 નંબરના સમૂહથી માંડીને જે 18 નંબરનો સમૂહ છે એ જે તત્વો છે એ તત્વોને આપણે પી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ અને જે વચ્ચેનો ભાગમાં આવેલો છે એને આપણે ડી વિભાગ તરીકે ઓળખીએ છીએ. અને ચોથો કે જે અહીંયા લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ સિરીઝમાં જે બંનેમાં જે સિરીઝ છે એને આપણે ડી વિભાગ તરીકે ઓળખીએ છીએ. અને આ છેલ્લો ભરાનાર ઇલેક્ટ્રોન એમાં ભરાય છે કક્ષામાં એટલે આપણે એ પ્રમાણે એસપીડીએફ તરીકે ઓળખીએ છીએ. તો એની અંદર જે પી વિભાગ છે એ પી વિભાગમાં આપણે જોઈએ કે 13 થી 18 નંબરના સમૂહ આવેલા છે. આ 13 થી 18 નંબરના જે સમૂહ આવેલા છે એ 18 નંબરનો સમૂહની જો આપણે વાત કરીએ તો એ 18 નંબરના સમૂહને આપણે 0 સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ. તો એની અંદર જે તત્વો આવેલા છે એની અંદર પહેલું છે હિલિયમ છે, બીજું નિયોન છે, ત્રીજું આર્ગોન છે, ચોથું ક્રિપ્ટોન છે, પાંચમું ઝેનોન છે અને છઠ્ઠું રેડોન છે. આગળ આપણે એમની ઇલેક્ટ્રોન રચના જોઈશું પણ આપણને ખબર છે કે જે આવર્ત છે તો તત્વો જે છે એ સમૂહમાં આવેલા છે માટે દરેક વખતે એની કક્ષામાં વધારો થાય છે. એ પ્રમાણે આપણા હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન જે છે એ રહે તત્વો આપણને અહીંયા 18મા નંબરના સમૂહમાં આપણે જોઈએ છે. તો આ 18 નંબરના જે સમૂહ છે એ સમૂહના તત્વોને આપણે નોબેલ ગેસીસ તરીકે ઓળખીએ છીએ અથવા તો નિષ્ક્રિય, ગુજરાતીમાં કહીએ તો એને નિષ્ક્રિય વાયુઓ તરીકે પણ ઓળખીએ છીએ. નિષ્ક્રિય શબ્દ આપણને ખબર પડે. તો એ જે નિષ્ક્રિય વાયુ છે નોબેલ ગેસીસ એને આપણે ઉમદા વાયુઓ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો અહીંયા જે આપણું યુનિટ 1 છે 302નો એમાં ઉમદા વાયુઓનું રસાયણ, તો એનો જે આપણો સિલેબસ છે એ સિલેબસ આ નીચે પ્રમાણે જે છે એ તો સૌથી પહેલું એનું ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શન એટલે કે ભાઈ આ જે વાયુઓ છે એની શોધ કોણે કરી અને એ જે શોધ કરી તો એ ક્યારે કરી તો એ વિશે એનું ઇન્ટ્રોડક્શનની આપણે વાત થાય છે. તો એ ઇન્ટ્રોડક્શનનો પાર્ટ છે પહેલો આપણો. એના પછી બીજો જે છે એની અંદર એ ડિસ્કવરી ઓફ નોબેલ ગેસીસ છે એટલે કે અકરિંગ, એને મેળવવાની વાત છે. તો એનું અકરિંગ છે, પછી આઇસોલેશન છે ઓફ નોન રેડિયો એક્ટિવ નોબેલ ગેસીસ. આપણા જે આ નોબેલ ગેસીસ છે એની અંદર એક રેડોનને બાદ કરતાં બીજા નોન રેડિયો એક્ટિવ તત્વો છે અને રેડોન જે છે એકલો રેડિયો એક્ટિવ તત્વ છે. તો એ રેડિયો એક્ટિવ સિવાયના જે તત્વો છે એને કેવી રીતે મેળવવામાં આવે છે એની વાત પણ આપણે કરવાની છે. એના સિવાય જે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન ઓફ નોબેલ ગેસીસ એટલે કે એમની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનાની પણ વાત આપણે અહીંયા કરવાની છે. અને એના સિવાય કમ્પાઉન્ડ ઓફ નોબેલ ગેસીસમાં છે તો એમાં 2 ભાગ છે. એક નોન રિયલ કમ્પાઉન્ડ બાય ડિફરન્ટ મેથડ અને બીજું જે છે ટ્રુ કમ્પાઉન્ડ એટલે સાચા સંયોજનો જેને ઓળખવામાં આવે છે. અને નોન રિયલ જે કમ્પાઉન્ડ છે એને આપણે આભાસી સંયોજનો તરીકે ઓળખીએ છીએ. તો એવા આભાસી સંયોજનો અને બીજા જે સાચા સંયોજનો છે એની કેમિસ્ટ્રી આપણે જોવાની છે. ખાસ કરીને આ જે આપણા નોબેલ ગેસીસ છે તો એ નોબેલ ગેસીસની અંદર આપણું જે ઝેનોન છે એ ઝેનોન આવા સાચા સંયોજનો આપે છે માટે એ ઝેનોનની જે કેમિસ્ટ્રી છે અથવા તો ઝેનોનનું જે રસાયણ છે એ ઝેનોનનું રસાયણ આપણે જોવાનું છે ખાસ કરીને. અને એ જે ઝેનોનનું રસાયણ જોવાનું છે એ ઝેનોનના રસાયણની અંદર
આપણે એક XeF2 અણુ છે, એ XeF2 ની જે ઇલેક્ટ્રોન રચના છે, એની ઉત્તેજિત અવસ્થા છે કે બધું તો એ પ્રકારે, અને એનો અણુ છે તો એ અણુ કેવી રીતે અવકાશમાં ગોઠવાયેલો છે, એનું કદ કેવા પ્રકારનું છે, અથવા તો એ આપણે જોવાનું છે. તો XeF2, એ જ પ્રમાણે XeF4, XeF6, એના સિવાય XeOF4, XeO2F2, XeO3 અને XeO4 જે છે, એ જે અણુઓ છે એ અણુઓને આપણે જોવાના છે. તો આ આપણો SYBSCમાં ઉમદા વાયુઓનો સિલેબસ છે. તો આ અભ્યાસક્રમની આજે આપણે વાત કરીશું. હવે અહીંયા તમારી સ્ક્રીન ઉપર જે આવ્યા છે એ ઉમદા વાયુ છે અને એની ઇલેક્ટ્રોનિક વિન્યાસ અહીંયા આપેલો છે. તો અહીંયા આપણે જોયું હતું સૌથી પહેલા જે આપણું આવર્ત પુસ્તકની અંદર છેલ્લો જે 18 નંબરનો સમૂહ હતો, એ સમૂહમાં તમે જોયું હતું કે સૌથી પહેલું જે તત્વ હતું એ હિલિયમ હતું. અને હિલિયમ જે છે એનો જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંક 2 છે. અને એ 2 પરમાણુ ક્રમાંકમાં એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ 1s2. હવે 1s2 છે અને વાતાવરણમાં એની જે હાજરી છે એ હાજરી 5.2 × 10⁻⁴% એની હાજરી છે. આમ તો આપણે જોવા જઈએ તો આ બધા જે વાયુઓ છે એનું વાતાવરણમાં 1% ટોટલ બધાનું 1% હાજરી છે, એની અંદર આ જોવાનું. બીજું જે છે આપણો એ નિયોન છે. નિયોનનો સંજ્ઞા જે છે એની છે અને એનો જે પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંક 10 છે. એની જે ઇલેક્ટ્રોન રચના છે, આપણે ઇલેક્ટ્રોન વિન્યાસ અથવા ઇલેક્ટ્રોન રચના જોઈએ છે તો 11મા 12મામાં પણ આપણે એક જોયું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન રચના જ્યારે લખીએ ત્યારે આગળનું જે તત્વ હોય ઉપરનું એ તત્વ લખી અને પછી એની લખતા હોઈએ છીએ. તો અહીંયા જે હિલિયમ છે તો હિલિયમની જે ઇલેક્ટ્રોન રચના 1s2 હતી. અહીંયા નિયોનની આગળ જે 2 ક્રમાંક સુધી એટલે કે હિલિયમ છે તો એ લખ્યા, અને બાકીના જે 8 ઇલેક્ટ્રોન ઉમેરાયા છે તો એની અંદર આપણે 2s2 2p6 એવી એની ઇલેક્ટ્રોન રચના અહીંયા આપી છે. એની સાથે સાથે વાતાવરણમાંની હાજરી જે છે 1.82 × 10⁻³ જેટલી છે. એના પછી ત્રીજો આપણો નિષ્ક્રિય વાયુ છે આર્ગોન છે. આર્ગોનની સંજ્ઞા Ar છે અને આર્ગોનનો પરમાણુ ક્રમાંક જે છે એ 18 છે. આ 18 પરમાણુ ક્રમાંકની જે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના છે એ નિયોન 3s2 3p6 પ્રકારની છે. વાતાવરણમાં એની જે હાજરી છે એ 9.34 × 10⁻⁻1 છે. એના પછીનો જે છે એ ક્રિપ્ટોન છે. ક્રિપ્ટોનની જે સંજ્ઞા છે એ Kr છે અને એનો પરમાણુ ક્રમાંક 36 છે. એની પણ ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આર્ગોન 18 પછી 3d10 4s2 4p6 એવી એની ઇલેક્ટ્રોન રચના છે. અને એનું જે પ્રમાણ છે આપણા વાતાવરણમાં એની પર્સન્ટેજ ઓફ હાજરી જોવા જઈએ તો 1.1 × 10⁻⁴ છે. એના પછી જીનોન આવે છે. જીનોન જે છે એની જે સંજ્ઞા છે એ Xe છે. એની જે પરમાણુ ક્રમાંક છે એ 54 છે 54. અને એની જે ઇલેક્ટ્રોન રચના છે એ ક્રિપ્ટોન 4d10 5s2 5p6 છે. અને એની જે હાજરી છે એ પર્સન્ટેજમાં 9.6 × 10⁻⁶ છે. એના પછીનો જે છેલ્લો છે રેડોન છે. એ રેડોન જે છે એની સંજ્ઞા Rn છે. એનો પરમાણુ ક્રમાંક 86 છે. અને એની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઝેનોન 54 4f14 5d10 6s2 6p6 એવી છે. બરોબર. અને એ વાતાવરણમાં હાજર નથી. એ વાતાવરણમાં એ રેડિયો એક્ટિવ તત્વોમાંથી જ મળે છે, ખાસ કરીને યુરેનિયમમાંથી એને બનાવે છે. અને વાતાવરણમાં હાજર નથી એ આપણા માટે એક સારી બાબત છે. તો આ જે રેડોન છે એ રેડોન પોતે રેડિયો એક્ટિવ હોવાના કારણે એ રેડિયો એક્ટિવ તરીકે ઓળખાય છે. એટલે કદાચ એક માર્કમાં ક્યાંય પૂછી શકે તો આપણને ખબર પડે કે ભાઈ જે ઉમદા વાયુઓ છે એમાં કયો વાયુ છે એ રેડિયો એક્ટિવ છે, 4ના નામ આપ્યા હોય તો એ આપણને ખબર હોવી જોઈએ. આના સિવાય બીજું તમે એક જોશો કે જે એની ઇલેક્ટ્રોન રચના છે તો ઇલેક્ટ્રોન રચનાની અંદર તમે જોશો તો હિલિયમ
હિલિયમ જે છે એ એસ કક્ષક, આમ જોવા જઈએ તો એ એસ વિભાગનું તત્વ હોય એ રીતે છે. તો એની 1s2 ઇલેક્ટ્રોન રચના છે. અને એના પછીના જે છે તો એમાં તમે જુઓ કે અહીંયા જે પી કક્ષક છે એ પી કક્ષકમાં બધામાં 6 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. એની સાથે સાથે તમે જોશો તો એની બાજુમાં જે એસ કક્ષક છે એ એસ કક્ષકની અંદર બધામાં 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. એટલે આની જો આપણે હિલિયમ સિવાયની જો ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો આ બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np6 પ્રકારની આપણે કહી શકીએ. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2np6. n જે છે એ આપણો એના આગળની કક્ષા બતાવીએ છીએ. તો એ જે કક્ષા છે એ બીજી હોય કે ત્રીજી હોય, ચોથી, ગમે તે કક્ષા હોય તો એ પ્રમાણે ns2np6 એ આપણને જોવા મળે છે. અને એના ઉપરથી એક બીજી વસ્તુ પણ છે, આપણને ખબર છે કે જે એસ કક્ષક છે એ એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાય છે, એ બંને ભરાયેલા છે. જે પી કક્ષક છે એમાં 6 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. તો એ ઉપરથી કહી શકાય કે જે એસ અને પી કક્ષકો એ બંને બાહ્યતમ કક્ષકો છે અને બાહ્યતમ કક્ષકોમાં ઇલેક્ટ્રોન પૂરેપૂરા ભરાયેલા છે. અને પૂરેપૂરા ભરાયેલા હોવાના કારણે જે આપણે એને નિષ્ક્રિય કહીએ છીએ અથવા તો નિષ્ક્રિયતાના જે કારણો છે એ બધા કારણો આ જે ઇલેક્ટ્રોન રચના પૂર્ણ ભરાયેલી છે એના કારણે છે. અને એ વસ્તુને આપણે આગળ પણ જોઈ શકીશું. તો એ વસ્તુ આપણે અહીંયા જોવા મળે છે. હવે આપણે આગળ જઈએ તો આ જે નોબેલ ગેસીસ છે તો એ નોબેલ ગેસીસમાં જે છે એમાં આપણે જોઈએ જે હિલિયમ છે તો હિલિયમની જે છે એ યલોઇશ પ્રકારનો છે, એટલે કે પીળા પ્રકારની છાયા છે. અને એની જે આપણે જોઈશું આગળ તો એમાં જે સૂર્યના કિરણો જે છે એની અંદર જે પીળા કલરની જે છાયા, જ્યારે એનું શોધ થઈ એ વખતે, જ્યારે એનું ઇક્લિપ્સ હતું એ વખતે એની જે પીળા કલરની છાયા મળી એ પેલા D1 D2 સિવાયની હતી. તો એના કારણે યલોઇશ જે છે અને વર્ણપટ ઉપરથી એ શોધી કાઢ્યું હતું. એના પછીનો નિયોન છે, એ નિયોન જે છે એનો જે કલર છે એ લાલાશ પ્રકારનો છે. એના પછી જે આર્ગોન છે એ આર્ગોનનો જે કલર છે એ આર્ગોન મુખ્યત્વે થોડો લીલાશ પડતો જેવો છે. એના પછી જે ક્રિપ્ટોન છે એ ક્રિપ્ટોનનો લીલો કલર છે અને ઝેનોન જે છે એ વાદળી કલરનો છે. તો આ પ્રકારે એના જે કલર છે એ કલરની પણ વાત કરી શકાય. હવે સામાન્ય આપણે એની જે વાત કરી એના ઉપરથી આપણે જોયું કે હિલિયમ ઇલેક્ટ્રોન રચના, એનો જે સિમ્બોલ છે He, નિયોન Ne, આર્ગોન જે છે એનો Ar, ક્રિપ્ટોનનો Kr, ઝેનોનનો Xc અને રેડોનનો Rn છે. ટોટલ આપણે જોયા તો એ 6 સભ્યો છે અને 6 સભ્યોવાળા પોતાનો આખો એક અલગ જ સમૂહ બનાવે છે. અને એ જે સમૂહ છે એ ઉમદા વાયુઓ તરીકે આપણે ઓળખીએ છીએ. અને ઉમદા કેમ છે તો એની અમુક વિશેષતાઓ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો વિશેષતાઓમાં જોઈએ તો કે ભાઈ બધા જ સભ્યો સામાન્ય તાપમાને વાયુ અવસ્થામાં છે, એટલે કે દરેક જે સભ્ય છે એ વાયુ અવસ્થામાં જોઈએ એ વાયુમય છે સામાન્ય તાપમાને. અને બીજું કે વાતાવરણમાં એમનું જે પ્રમાણ છે એ ઘણું ઓછું છે અને માટે એમને વિરલ વાયુઓ તરીકે ઓળખીએ છીએ. આમાં જે હિલિયમ છે એનું પ્રમાણ થોડું વધારે છે પણ એના બ્રહ્માંડમાં, પણ એના સિવાય બીજા બધા જે છે એનું ઓછું છે પ્રમાણ. અને ઓછું હોવાના કારણે આ બધાને આપણે રેર ગેસીસ અથવા તો વિરલ વાયુઓ તરીકે પણ ઓળખી શકીએ છીએ. બીજું એક છે કે ભાઈ આ બધા જે છે એને જો તમે રાસાયણિક પ્રક્રિયાની ઉપર કરો તો રાસાયણિક રીતે એ લોકો નિષ્ક્રિય છે અને કોઈ સક્રિયતા દર્શાવતા નથી. સક્રિયતા ન દર્શાવતા હોવાના કારણે એમને નિષ્ક્રિય વાયુ તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે ઇનર્ટ ગેસીસ પણ અમને કહેવામાં આવે છે. તો એ ઇનર્ટ ગેસીસ પણ છે. તો આ એની સામાન્ય વિશેષતાઓ હતી. એ સિવાય હવે આગળનો મુદ્દો આપણે જોઈએ તો ઉમદા વાયુઓની શોધ, કે ભાઈ આ બધા જે વાયુઓ છે એ જે વાયુઓ છે એની શોધ કેવી રીતે અને કોણે કરી, તો એ આપણે શોધની વાત કરવાની આવે. તો સૌ પ્રથમ આપણે એનો જે ઇતિહાસ છે એ ઇતિહાસની વાત કરીએ તો એની અંદર ખાસ કરીને ઘણા વૈજ્ઞાનિકો છે, પણ એની અંદર 2 વૈજ્ઞાનિક જે રામસે અને રેલે છે એ રામસે અને રેલેનો ફાળો ઘણો મોટો છે મુખ્યત્વે. અને બીજા જે વૈજ્ઞાનિકો છે એ બધા પણ એને
અંદર છે. તો આ રેમ્સે અને રેલે સિવાય બીજા બધા વૈજ્ઞાનિકો દ્વારા આ એક બધાની શોધ કરવામાં આવેલી છે. તો એમાં સૌથી પહેલા આર્ગોનની શોધ થઈ. તો આર્ગોનની શોધમાં જોવા જઈએ તો એક હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિક હતા. આ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે 1875ની અંદર જે વાયુઓનું મિશ્રણ લીધું અને એની સાથે વધારે પ્રમાણમાં ઓક્સિજન લઈ અને એને વિદ્યુત તણખા ઉપર એટલે કે ઇલેક્ટ્રોનિક સ્પાર્ક ઉપર એને પસાર કરવામાં આવે. તો એ જે પ્રવાહિત કર્યા તો એની અંદર એમણે જોયું તો નાઇટ્રોજનના ઓક્સાઇડ બન્યા એમાંથી. અને આ જે નાઇટ્રોજનના ઓક્સાઇડ બન્યા એ નાઇટ્રોજનના ઓક્સાઇડને એમને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે KOH જે છે એના દ્રાવણ સાથે પ્રવાહિત કર્યા. અને એ પ્રવાહિત કરીને અલગ કાઢ્યા પછી એની અંદર રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજનને પણ તટસ્થ પાયરોગેલોલ સાથે અવશોષિત કર્યા. અને આ કર્યા પછી એમણે જોયું તો એ અલગ કર્યા પછી અમુક પરપોટા સ્વરૂપે એમને લગભગ 1/20 ભાગ જેટલો શેષ ભાગ બાકી રહે એટલા વાયુઓ એમને જોવા મળ્યા વધારાના. તો એ શું છે એમની ઓળખ એમને કેવેન્ડિશને થઈ નહીં. ત્યારબાદ જ્યારે 1892ની અંદર આ બીજા વૈજ્ઞાનિકોએ એની જે નાઇટ્રોજન જુદો પાડેલો હતો એની ઘનતાની રાસાયણિક પદ્ધતિથી મેળવેલ નાઇટ્રોજનની ઘનતા કરતો જોયું તો 5% જેટલી ઘનતા વધારે હતી. અને એ વધારે શું સૂચવતી હતી તો કે ભાઈ એની અંદર કંઈક બીજું છે અથવા કોઈ ભારે વાયુ છે. તો એવું રામ્સ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે ભાઈ એની અંદર ભારે કોઈ ગેસ હોય એવું. પછી જે કેવેન્ડિશનો પ્રયોગ હતો એનું આ લોકોએ વારંવાર પુનરાવર્તન કર્યું અને એના પુનરાવર્તન કરવાથી એમને નીચેના ઘટકો અલગ મળ્યા. તો સૌથી એમણે શું કર્યું કે જે હવામાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ મળે એ જે કાર્બન ડાયોક્સાઇડ છે એની એમણે સોડા લાઇમ સાથે એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને એમાંથી સોડિયમ કાર્બોનેટ અને પાણીને દૂર કર્યા. બીજું એમણે એ કર્યું કે પાણીની જે બાષ્પ છે એ પાણીની બાષ્પને P2O5 પર પ્રવાહિત કર્યું અને P2O5 પર પ્રવાહિત કર્યું તો એની અંદરથી H3PO4 એટલે ફોસ્ફોરિક એસિડ અલગ મળ્યું. તો એ રીતે પાણીની બાષ્પને પણ અલગ કરી, અહીંયા કાર્બન ડાયોક્સાઇડને એમણે અલગ કર્યો, એ જ રીતે અહીંયા પાણીની બાષ્પને અલગ કરી. ત્યારબાદ એમણે શું કર્યું તો કે ભાઈ ઓક્સિજન છે એ ઓક્સિજનને લાલ જે તપાવેલું જે કોપર છે એ કોપરના ઉપર એને પ્રવાહિત કર્યો. તો જે ઓક્સિજન છે એ કોપર સાથે સંયોજાઈ અને એમાંથી કોપર ઓક્સાઇડ એટલે કે Cu+O2 તો એની અંદરથી CuO કોપર ઓક્સાઇડ અલગ મળ્યો. એના સિવાય જે નાઇટ્રોજન હતો એ નાઇટ્રોજનને એમણે ગરમ મેગ્નેશિયમ પર પ્રવાહિત કર્યો. તો આ મેગ્નેશિયમ જે છે એ નાઇટ્રોજનની સાથે અલગ આપણને મળ્યો. તો નાઇટ્રોજનને પણ એ રીતે અલગ કર્યો. તો આ રીતે મળતા જે વાયુ છે એ વાયુને જ્યારે એમણે તપાસ કરી બાદમાં જે મળ્યો એને તો એ વાયુને એ અક્રિયાશીલ હતો અને એની સાથે સાથે બાકીના બધા જાણીતા વાયુઓથી એ બહુ જુદો પડતો હતો એટલે ભિન્ન હતો. અને જેમ વર્ણપટ દ્વારા વાયુઓને ચેક કરવામાં આવે એમ આ વાયુનો વર્ણપટ એમણે ચેક કર્યો તો એ અલગ અથવા તો ભિન્ન રીતે જોવા મળતો હતો. તો આ એક નવા વાયુમય તત્વની ત્યાં શોધ થઈ અને આ વાયુની જે બાષ્પ ઘનતા હતી એ બાષ્પ ઘનતા 20 જેટલી હતી તથા એનો જે અણુભાર હતો એ અણુભાર 40 હતો. અને એનું લેટિન ભાષાના શબ્દ ઉપરથી નામ આર્ગોન રાખવામાં આવ્યું. અને આર્ગોનનો અર્થ એવો થાય છે કે એ પોતે આળસુ છે. તો આવા આળસુ વાયુ એટલે કે આર્ગોન એવી એની ત્યાં શોધ કરવામાં આવી. તો આ જે શોધ્યો એના પછીનો બીજો જે છે એ હિલિયમ વાયુની શોધ. તો લોકિયર અને ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકો હતા. એમણે 1868માં જે પૂર્ણ સૂર્યગ્રહણ થયું તો એ પૂર્ણ સૂર્યગ્રહણના સમયે સૂર્યનું જે રંગમંડળ છે તો ક્રોમોફોર એમાં એમણે જોયું તો કે જે પીળી રેખાઓ હતી એમાં એક નવી પીળી રેખા એમને જોવા મળી. આ જે નવી પીળી રેખા એમને જોવા મળી તો એમણે જોયું કે જે આ રેખા હતી એ સોડિયમના D1 અને D2 જે રેખાઓ છે એના કરતાં તદ્દન ભિન્ન રેખા ત્યાં જોવા મળી. અને એ જે ભિન્ન રેખા મળી તે અન્ય વૈજ્ઞાનિકે એ જે રેખા છે એ જોન્સન નામના વૈજ્ઞાનિકે એને D3 નામ આપ્યું. તો આ રીતે એક નવા તત્વની શોધ થઈ અને એ જે નવું તત્વ હતું એને ગ્રીક શબ્દ હિલિયોસ એટલે હિલિયોસનો અર્થ થાય સૂર્ય. તો સૂર્યના
નામ ઉપરથી એનું નામ હિલિયમ રાખવામાં આવ્યું. ઈસવીસન 1888માં હિલી બ્રાન્ડે યુરેનિયમ પર સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા કરી એક વાયુ મેળવ્યો અને એના સ્પેક્ટ્રમ સાથે ઉપરોક્ત જે સ્પેક્ટ્રમ હતો એને સરખાવ્યો અને સરખાવતો માલુમ પડ્યું કે બંને સેમ છે. એટલે મતલબ કે 1888માં હિલી બ્રાન્ડે જે યુરેનિયમની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા જે વાયુ મળ્યો એની અને પેલા વર્ણપટને સરખાવતો સમાન મળ્યો અને એના ઉપરથી એવું માનવામાં આવ્યું કે એ હિલિયમ જ છે. તો આ રીતે 1868 પછી 1888 વચ્ચે હિલિયમની શોધ કરવામાં આવી. આ શોધ થયા પછી નિયોન, ક્રિપ્ટોન અને ઝીનોનની શોધ થાય છે. તો આર્ગોન અને લિયોનની શોધ પછી જે રામસે અને ટ્રેવર્સ નામના જે વૈજ્ઞાનિકો હતા, આ વૈજ્ઞાનિકોએ વાયુના પ્રભાવી જે મિક્સર હતું એનું બાષ્પીભરણ દ્વારા આર્ગોનની ઘણી બધી માત્રા એકઠી કરી. એટલે કે આમણે આ લોકોએ બાષ્પીકરણ કરી અને આર્ગોનને વધુ પ્રમાણમાં એકઠો કર્યો અને આ રીતે મળતા જે વાયુ છે એ વાયુને પછી ફરી થોડું જુદા જુદા દબાણ આપી અને એને ફરી બાષ્પીભવન કર્યું. તો જુદા જુદા પ્રભાવી બાષ્પીભવન દ્વારા આમાંથી એમને જુદા જુદા ભાગ પ્રાપ્ત થયા. એમાં જે પહેલો હતો પ્રથમ ભાગ, એ પ્રથમ ભાગમાંથી પ્રાપ્ત તત્વ જે હતું એનો એમણે સ્પેક્ટ્રમ લીધો. એટલે કે એ જે વર્ણપટ લીધો તો એની અંદર એમને લાલ રેખા જોવા મળી અને આ લાલ રેખા જે હતી એ નિયોન તત્વની હતી. અને નિયોન એટલે એનો અર્થ એવો થાય કે નવું, અને એ ઉપરથી એ નિયોનની ઓળખ આપે છે. તો એ રીતે નિયોનની શોધ થઈ. અંતિમ ભાગ હતો, એ અંતિમ ભાગની અંદર 2 નિષ્ક્રિય વાયુઓ પ્રાપ્ત થયા, જેની અંદર એક ક્રિપ્ટોન હતો. ક્રિપ્ટોન એનો અર્થ એવો થાય છે કે સંતાયેલું, બરોબર. અને આ જે નામ હતું એને નામ આપવામાં આવ્યું નિયોન, જેના વર્ણપટમાં લીલી રેખા પ્રાપ્ત થાય છે. અને એ જે 2 અંતિમ ભાગમાં બીજો ભાગ હતો, એ બીજા ભાગમાં જે વાયુ હતો એની જે રેખા હતી એમાં વર્ણપટમાં વાદળી રેખા પ્રાપ્ત થઈ અને એ જે વાદળીથી એને ઝીનોન નામ આપવામાં આવ્યું, જેનો અર્થ થાય છે અજનબી. અને મિત્રો આ રીતે ચારે જે વાયુ છે 5 એની શોધ થઈ. એટલે સૌથી પહેલા આર્ગોન જે હતો એ આર્ગોનની શોધ કરવામાં આવી અને એ આર્ગોનની શોધમાં જુદા જુદા વૈજ્ઞાનિકો રેમ્સે અને હેનરી કેવિન્ડિશ આ બધા વૈજ્ઞાનિકો હતા અને આર્ગોન શોધ્યો. આર્ગોન જે છે એનું લેટિન ભાષામાં આર્ગોન ઉપરથી એનો અર્થ થાય છે આળસુ, એ આપણે વાત કરી. બીજો હિલિયમની શોધ કરી. હિલિયમ જે છે એમાં લોકેયર અને ફ્રેન્કલેન્ડ એની સાથે સાથે હેલી બ્રાન્ડ એ વૈજ્ઞાનિકોએ એની અંદર સંશોધન કરી અને મેળવ્યો. તો આ જે હતો એમાં આપણે જોયું કે ભાઈ એની જે છાયા છે એ પીળા કલરની, એટલે એમાં પીળો કલર જે છે એ આપણને જોવા મળતો હતો. આપણે ઉપર પણ તમને જે 5 જે આપણા નિષ્ક્રિય વાયુઓ હતા એ નિષ્ક્રિય વાયુઓની જે રેખાઓ તમને બતાવી એ ફરીવાર એક વાર તમને બતાવી દઉં. તો અહીંયા છે હિલિયમ છે, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન. તો એના જે અહીંયા કેવા પ્રકારના કલર છે એ કલર પણ અહીંયા આપણે જોયા. તો એ કલરો આપણે અહીંથી જોયા કે ભાઈ અહીંયા પેલા જે આપણો હિલિયમ છે એ હિલિયમ પીળા રંગનો છે. એના પછી નિયોન જોયો તો નિયોન જે છે એ નિયોનને લાલ રંગની જે મળે છે. એના પછી ક્રિપ્ટોન જે છે એની અંદર લીલા રંગની રેખાઓ પ્રાપ્ત થાય છે. અને ઝીનોન છે તો ઝીનોનની અંદર વાદળી રંગની રેખાઓ પ્રાપ્ત થાય. તો આ પહેલા 2 અને આ 3 આ જે 5 છે એ એક નોન રેડિયો એક્ટિવ છે 5 આપણા જે વાયુઓ. અને છઠ્ઠો જે છે એ છઠ્ઠો રેડોન છે. આપણને ખબર છે આગળ વાત થઈ એ પ્રમાણે મિત્રો કે રેડોન જે છે એ રેડોન રેડિયો એક્ટિવ તત્વ છે. તો આ રેડોનની શોધ પણ ઈસવીસન 1900માં ડોન નામના વૈજ્ઞાનિકે જે રેડિયમ છે એ રેડિયમના વિઘટન નિપજોમાં એક અન્ય તત્વ રેડોન એણે શોધ્યું. તો એમાં શું કર્યું એણે, તો અહીંયા તમે જુઓ રેડિયમ છે 88Ra226, એની અંદર -2He4. તો એમાંથી રેડોન જે છે એ મળ્યું. તો હવે આપણે આગળની વાત કરીએ કે ભાઈ ઈસવીસન 1875માં જે કેવેન્ડિશે 7 વાયુઓનો નાનો પરપોટો જોયો હતો તે બીજું કંઈ નહીં
પણ આ રેડોન સિવાયના જે 5 નિષ્ક્રિય વાયુઓ છે એ 5 નિષ્ક્રિય વાયુઓનું મિશ્રણ હતું અને એ 5 નિષ્ક્રિય વાયુઓનું એણે મિશ્રણ મેળવ્યું હતું. તો એ અહીંયા એની શોધો આપણે જોઈએ. હવે આ જે ઉમદા વાયુ છે એ નિષ્ક્રિય છે, તો ભાઈ નિષ્ક્રિય કેમ છે, એના કારણો શું છે? તો આપણે આગળ ઇલેક્ટ્રોન રચના જે જોઈ વિદ્યાર્થી મિત્રો, એ ઇલેક્ટ્રોન રચનાની અંદર પણ મેં વાત કરી કે દરેક જે છે એની કક્ષા, તો બાહ્યતમ કક્ષામાં NS2 NP6 પ્રકારની છે, એ આપણે આગળ વાત કરી. તો એના ઉપરથી અહીંયા તમે જુઓ કે આ તત્વોના બધા જ કોષ પૂર્ણ ભરાયેલા છે. એટલે આપણે ઉપર જે જોયું તો ફરી એકવાર એમાં જોઈ લઈએ કે ભાઈ બધા જ કોષ પૂર્ણ ભરાયેલા છે. હિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 તથા બાકીના બધા તત્વોના 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે. આથી તેઓ નથી ઇલેક્ટ્રોન આપતા કે નથી ઇલેક્ટ્રોન ગ્રહણ કરતા. આમ તેઓ રાસાયણિક ક્રિયામાં ભાગ લેતા નથી. તો એ ફરીવાર આપણે જોઈ લઈએ. ઉપર જે ઇલેક્ટ્રોનિક રચના આપણે જોઈ હતી, ઇલેક્ટ્રોનિક રચનાની ફરીવાર. તો અહીંયા જુઓ કે હિલિયમ જે છે એની બાહ્યતમ જે કક્ષા છે એ બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે S ની અંદર. એના સિવાય જે નિયોનથી મળી રેડોન સુધીના જે આપણા નિષ્ક્રિય વાયુઓ છે, તો એ નિષ્ક્રિય વાયુઓમાં બાહ્યતમ કક્ષામાં NS2 NP6 પ્રકારની, એટલે કે અહીંયા નિયોન છે તો 2s2 2p6 છે, આર્ગોન છે 3s2 3p6 છે, ક્રિપ્ટોન 4s2 4p6 છે, ઝીનોન 5s2 5p6 છે અને રેડોન 6s2 6p6 છે. તો બંને બાહ્યતમ કક્ષાઓ છે એમાં પૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા છે. અને આપણને ખબર છે એક કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન જ ભરાય છે અને 2 ઇલેક્ટ્રોન પ્રમાણે ભરાય નથી એ, અને સંપૂર્ણ ભરાયેલી જો હોય તો આપણે આગળના જે નિયમો જોઈ ગયા છે હુન પાવલીના અને એ નિયમોના આધારે, તો આપણે કહી શકીએ છીએ કે આપણા જે પૂર્ણ ભરાયેલી જો ઇલેક્ટ્રોન રચના હોય, કક્ષા પૂર્ણ ભરાયેલી હોય, તો એ ઇલેક્ટ્રોન ઝડપથી આપી શકતી નથી અથવા તો મેળવી શકતી પણ નથી. તો એના આધારે કહી શકાય કે એ કોઈને ઇલેક્ટ્રોન પોતાના આપતા નથી અને લેતા પણ નથી. માટે આ લોકો નિષ્ક્રિય છે, કોઈની સાથે બંધ બનાવતા નથી. એટલે આપણે એને નિષ્ક્રિય તરીકે ઓળખીએ છીએ. તો ફરીવાર એ વાત કરીએ કે ભાઈ આ બધા તત્વોની જે કોષ પૂર્ણ ભરાયેલો છે આપણે ઉપર જોયું એ પ્રમાણે. એના સિવાય હિલિયમમાં પણ 2 ઇલેક્ટ્રોન અને બાકીના 8 ઇલેક્ટ્રોનો જે બહારના છે NS2 NP6 મેં કીધા, તો એ પ્રમાણે પૂર્ણ ભરાયેલા હોવાના કારણે એ ઇલેક્ટ્રોન લઈ શકતા નથી અથવા ઇલેક્ટ્રોન આપી શકતા નથી, અથવા તો લેવા હોય અથવા તો આપવો હોય તો બહુ ઊંચી શક્તિની જરૂર પડે છે, જે એમને મળતી નથી. માટે એ લોકો રાસાયણિક ક્રિયામાં ભાગ લઈ શકતા નથી. બીજું એમાં લખ્યું તેમના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મમાં હોય છે, આથી તે અન્ય પરમાણુઓના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી સહસંયોજક પણ બનાવી શકતા નથી. બીજી વાત કે ભાઈ આ બધા યુગ્મમાં છે અને યુગ્મમાં હોવાથી જે રીતે કાર્બન જે છે તો એ બીજાની જોડે સહસંયોજક બંધ બનાવે છે, બરોબર? તો એ સહસંયોજક બંધ પણ આ આપણા નિષ્ક્રિય વાયુઓ બનાવી શકતા નથી. એટલે કે બીજો કોઈ એ તત્વ હોય, એ તત્વ એમને 1 ઇલેક્ટ્રોન આપે, એક એમનું પોતાનું એમ કરીને બંધ બનાવવાનો પ્રયત્ન એ પણ થઈ શકતો નથી, કારણ કે ઊંચી ઉર્જાની જરૂર પડે છે. એના સિવાય એમાં ત્રીજો મુદ્દો છે કે ભાઈ એમની જે વિદ્યુત ઋણતા છે અને ઇલેક્ટ્રોન બંધુતા એ શૂન્ય હોય છે. આથી તેઓ સંયોજન બનાવવા માટે અસમર્થ છે. વિદ્યુત ઋણતાનું જે મૂલ્ય છે એ અને ઇલેક્ટ્રોન બંધુતાનું મૂલ્ય છે 0 છે, શૂન્ય છે. અને એ શૂન્ય હોવાના કારણે એ પોતે આ રીતે સંયોજનો બનાવવા માટે સમર્થ નથી. કારણ કે તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઊંચું હોવું જોઈએ અથવા તો ઇલેક્ટ્રોન બંધુતાનું, તો એ પ્રમાણે એ સંયોજન બનાવી શકે. અહીંયા તો 0 છે એમનું. એ સિવાય તેમની જે આયનીકરણ માત્રાનું મૂલ્ય એ ખૂબ જ ઊંચું છે, તેથી બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા ખૂબ જ કઠિન છે. એમની આયનીકરણ માત્રાનું મૂલ્ય ખૂબ જ ઊંચું છે અને એ ઊંચું હોવાના કારણે એમની જે બહારની કક્ષા છે એ બહારની કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકતા નથી. અને એ જો મુક્ત કરવા હોય તો એ એમને મૂલ્ય ખૂબ જ રાખવું પડે, બરોબર? તો આ એ પણ કહી શકીએ કે ભાઈ મૂલ્ય ઊંચું હોવાના કારણે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકતા નથી. અને આ બધા જે કારણો છે એ કારણો જે છે એ ક્રિયાશીલતા એની જે ઓછી છે એનું કારણ એ છે, બરોબર?
હવે એના પછીનો આગળનો મુદ્દો છે કે ભાઈ જે આ આપણા ઊંડા વાયુઓ છે એ ઊંડા વાયુઓ મળે છે ક્યાંથી, અથવા તો એનો જે સોર્સ છે એ સોર્સ કોણ છે? તો અકરન્સ ઓફ નોબેલ ગેસીસ કહીએ અથવા તો ઊંડા વાયુનું પ્રાપ્તિ સ્થાન ક્યાં છે, તો એ પ્રાપ્તિ સ્થાનની આપણે વાત કરી શકીએ. આમ તો એના પ્રાપ્તિ સ્થાનો 5 છે જુદા જુદા, અને એ જે 5 છે એની આપણે આગળ વાત કરીએ. તો કે ભાઈ હિલિયમ સિવાયના બાકીના નિષ્ક્રિય વાયુઓ અને તેને સમકક્ષ તત્વ પૃથ્વી પર દુર્લભ છે. એટલે મેં કીધું એમ જે હિલિયમ વાયુ છે એ હિલિયમ વધારે પ્રમાણમાં છે, પણ એના સિવાયના બાકીના જે નિષ્ક્રિય વાયુઓ છે જે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન એ પૃથ્વી પર બહુ ઓછી માત્રામાં મળી આવે છે, અને ઓછી માત્રામાં મળી આવવાના કારણે એ આપણે દુર્લભ છે એવું કહી શકીએ. જે સહેલાઈથી ના મળતું હોય તો એને આપણે દુર્લભ તરીકે ઓળખીએ છીએ. તો અને એમાં બીજી વાત કહું કે જે હિલિયમ છે એ હિલિયમ બ્રહ્માંડમાં બીજું મુખ્ય અવયવ છે. એટલે કે હિલિયમ બીજા નંબરનું એવું તત્વ છે વધુમાં વધુ માત્રામાં મળતું હોય તો એ બ્રહ્માંડમાં હિલિયમ મળી આવે છે. આ વાયુ નિષ્ક્રિય પ્રકૃતિના હોવાથી તે હંમેશા સ્વતંત્ર અવસ્થામાં છે. આપણને ખબર છે કે ભાઈ એની બાહ્યતમ કક્ષામાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા હોવાના કારણે કોઈની સાથે જોડાણ કરતા નથી, અને જોડાઈ ન શકતા હોવાના કારણે એ પોતે હંમેશા સ્વતંત્ર અવસ્થામાં જ જોવા મળે છે, અને જ્યાં પણ હોય તો એ વાયુ સ્વરૂપે આપણને જોવા મળે છે. તો હવે જુદી જુદી 5 પ્રકારે આપણને મળી આવે છે. તો એની વાત કરીએ તો એ 5ની અંદર પહેલું આપણે જોઈએ મુખ્ય સ્ત્રોતોની. તો એ પહેલો મુખ્ય સ્ત્રોત છે વાયુમંડળ. તો આપણું જે વાયુમંડળ છે આ વાયુમંડળમાં આ વાયુ આપણને મળી આવે છે. એમાં જે રેડિયો એક્ટિવ તત્વ છે એના સિવાયનું તો એ વાયુમંડળમાં અને એનામાંથી મેળવવામાં આવે છે. એટલે એને આપણે વ્યવસાયિક સ્ત્રોત તરીકે પણ ઓળખીએ છીએ. અને પ્રમાણની દ્રષ્ટિએ જોઈએ તો આખું મેં આગળ વાત કરી એ પ્રમાણે વાતાવરણમાં એમનું જે પ્રમાણ છે બધા વાયુનું ભેગું તો એ 1% છે, અને 1% પૈકીના જે છે તો નીચે એમાં આપણે જોઈએ આર્ગોન છે સૌથી વધારે માત્રામાં. તો આ વાયુનું ટકાવાર પ્રમાણમાં તમે જુઓ હિલિયમનું જોશો તો હિલિયમ છે 0.0052 એટલે 0.0052, 3 મીંડા પછી 52. એના પછી નિયોન છે. તો નિયોનનું પણ ટકાવાર પ્રમાણ જોઈએ આપણે તો એ 0.00182, 0.00182 છે. આર્ગોન છે એ 0.934 છે. ક્રિપ્ટોનની જે માત્રા છે એ 0.00011 છે, અને એટલે કે 0.00011 છે. ઝેનોનની માત્રા ખૂબ જ ઓછી છે, અને એ અહીંયા આપણે જોઈએ તો પોઈન્ટ પછી 5.096 છે. એટલે કે 0.00096 એટલું પ્રમાણ છે. એટલે બહુ જ ઓછા પ્રમાણમાં ઝેનોન મળી આવે છે. તો આ બધું જે જોઈએ તો બધાની અંદર આપણે જોવા જઈએ તો 1% જે છે 1%માંથી મોટા ભાગે જે છે એ આર્ગોન છે, અને આર્ગોન આપણને મોટી માત્રામાં અહીંયા વધુ માત્રામાં મળી આવે છે. એટલે 1%માં પણ આર્ગોનનું પ્રમાણ અહીંયા વધારે છે. આ વાયુમંડળની વાત છે. બાકી તો હિલિયમ બ્રહ્માંડમાં વધુ પ્રમાણ બીજા નંબરનું તત્વ, તો અહીંયા આર્ગોનની માત્રા વધારે છે, આ બધાની ઓછી છે. વિદ્યાર્થી મિત્રો કદાચ તમને ઓબ્જેક્ટિવ ટાઈપનો પ્રશ્ન હોય તો એની અંદર પૂછે તો એ વખતે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વધારે જે નિષ્ક્રિય વાયુ છે એમાં વાતાવરણમાં વધારે પ્રમાણમાં કયો વાયુ મળે છે, અને એમાં 4 નામ આપ્યા હોય તો એ આપણને આર્ગોન ખબર પડવી જોઈએ. એના સિવાય એમ કીધું હોય કે ભાઈ ઓછા પ્રમાણમાં કોણ મળે છે વાતાવરણમાં, તો એ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ જે ઝેનોન છે એ ઓછા પ્રમાણમાં આપણને મળે છે. એના સિવાય બીજું કે આ જે વાયુમંડળ સિવાય આપણા જે કુદરતી વાયુઓ છે એ કુદરતી વાયુઓમાં પણ આ આપણા નિષ્ક્રિય વાયુ આવેલા છે, અને એ કુદરતી વાયુ જે છે આપણા વાતાવરણ પૃથ્વીના, તો પૃથ્વીના વાતાવરણની અંદર જોઈએ તો એમાં ખાસ કરીને હિલિયમ છે એ મુખ્ય છે, અને એ અમેરિકાનું જે ટેક્સાસ અને આકેલોહામા છે એ તથા ન્યૂ મેક્સિકો એની અંદર એનો મોટા પ્રમાણમાં સ્ત્રોત જોવા મળે છે. અને કુદરતમાં વાયુઓમાં હિલિયમનું જે પ્રમાણ છે એ 1 થી 8% સુધીનું, એટલે કે આપણા જે અહીંયા પૃથ્વી ઉપરના જે વાયુઓ છે એ વાયુઓમાં હિલિયમ વાયુ જે છે એ 1 થી 8%નું જોવા મળે છે. અને સમગ્ર વિશ્વની જો વાત કરીએ તો એમાં 60% હિલિયમનું જે ઉત્પાદન છે એ એકલું અમેરિકા કરે છે.
અને જે ઉપરના જે સિટી બતાવ્યા અમેરિકાના એની અંદર એનું કોમર્શિયલી ઉત્પાદન થાય છે. તો એ જે છે એને અહીંયા આપણે જોઈએ તો જે આલ્ફા કણ છે 2He+2, તો એ જે આલ્ફા કણ છે એની 2 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદરથી આપણને હિલિયમ મળે છે અને એ હિલિયમ આ કુદરતી વાયુઓમાંથી મળે છે. ત્રીજું જે છે એ રેડિયો એક્ટિવ છે. હવે રેડિયો એક્ટિવ તત્વ આપણને ખબર છે રેડિયમ, તો આ રેડિયો એક્ટિવ જે ખનિજો છે એની અંદરથી રેડિયમ પણ મળે છે અને બીજા બધા એનું શુદ્ધિકરણ કરવામાં આવે તો બીજા બધા રેડિયો એક્ટિવ તત્વો એની અંદરથી એના વિભંજન દ્વારા મેળવી શકાય. તો વિભિન્ન રેડિયો એક્ટિવ તત્વોમાંથી છૂટા પડતા એટલે કે વિસર્જિત થતા આલ્ફા કણ હિલિયમ પરમાણુ કેન્દ્રને સમરૂપ છે. આથી ખનિજોના છિદ્રોમાં બંધ હિલિયમ રેડિયો એક્ટિવ સ્ત્રોતમાંથી આવે છે. દાખલા તરીકે આ ખનિજો નીચે મુજબ, તો આ જે રેડિયો એક્ટિવ ખનિજો છે એની અંદર ક્લિવાઇટ છે, મોનોઝાઇટ છે, પીચ બ્લેન્ડ છે, થોરિયેનાઇટ છે, યુરેનાઇટ છે. આ બધી જે છે એ રેડિયો એક્ટિવ ખનિજની અંદર આવા રેડિયો એક્ટિવ તત્વો હોય છે. તો અહીંયા જોઈએ કે એ ખનિજમાં જે રેડિયમ છે એ રેડિયમનું ડિપો એક્ટિવ કરવામાં વિઘટન કરવામાં આવે અને એમાંથી 2He4 કાઢી દેવામાં આવે. આગળની પણ પ્રક્રિયામાં આપણે જોયું એ પ્રમાણે તો એની અંદરથી રેડોન મળે છે અને રેડોન 86Rn222 બરોબર. ફરી પાછું એની અંદરથી હિલિયમને કાઢી દેવામાં આવે તો એમાંથી પોલોનિયમ પણ મળે છે. તો એ રેડિયો એક્ટિવ તત્વો છે. એટલે ત્રીજું જે છે રેડિયો એક્ટિવ ખનિજમાંથી પણ મળે છે અને રેડોન આપણને એમાંથી મળે. 86 નંબરનું જે આપણું તત્વ છે. એના પછી ચોથું છે કે ભાઈ એનો સ્ત્રોત કયો, તો સમુદ્ર અને ઝરણા. તો આપણને ખબર છે કે આપણા જે સમુદ્ર અને ઝરણા છે એની અંદરનું જે પાણી છે તો એ પાણીની અંદર પણ ઘણા વાયુઓ દ્રાવ્ય થયેલા છે. તો આપણને ખબર હશે કે ભાઈ જે ઝરણાઓ છે તો એ ઝરણાઓ જ્યારે ચાલે જતા હોય અથવા તો વહેતા હોય તો એવા ટાઈમે અથવા સમુદ્રમાં લહેરો આવી હોય તો હવાનો જે વાયુઓ છે એ વાયુઓ એની અંદર એબ્સોર્બ થતા હોય છે, દ્રાવ્ય થતા હોય છે. અને આ જે વાયુઓ દ્રાવ્ય થાય છે એ વાયુઓ દ્રાવ્ય થઈ અને એમની અંદર ઓગળેલા હોય તો એ જે વાયુઓ દ્રાવ્ય થયા છે એની અંદરથી પણ આ નિષ્ક્રિય વાયુઓ આપણને મળે છે. એટલે આ રીતે દ્રાવ્ય થયેલા વાયુઓ એમાં હોય છે. તો અહીંયા એનું પ્રમાણ પણ આપેલું છે કે જે આર્ગોન છે એ આર્ગોન સમુદ્ર જે જળ છે એની અંદર 0.02 અથવા તો 0.04% એટલે 2 થી 4% જેટલો એ એની અંદર મળી આવે છે. એના સિવાયના બીજા જે બે વાયુઓ છે એટલે કે હિલિયમ અને નિયોન છે. તો આ જે હિલિયમ અને નિયોન એ છે એ રહે 0.0017% મળી આવે છે. તો એ પણ એની અંદર આપણને જોવા મળે છે. તો કુદરતી જે ઝરણાઓ છે એ ઝરણાઓમાં હિલિયમ અને આર્ગોન મોટા પ્રમાણમાં હાજર જોવા મળે છે. એટલે કે જે હવા છે અથવા તો જે કુદરતી વાયુઓ છે એ કુદરતી વાયુઓ જ્યારે ઝરણા વગેરે વહે છે તો એમાં એબ્સોર્બ થતા હોય છે અને એ જ્યારે ઓગળી અને પછી એની અંદર પ્રમાણ બહુ ઓછું હોય છે બીજા વાયુઓ કરતાં, પણ એની અંદર ઓગળેલા હોય છે. હવે એના સિવાય જે પાંચમો આપણો સ્ત્રોત છે એ પાંચમા સ્ત્રોતની જો વાત કરીએ તો પાંચમો સ્ત્રોત છે તારા અને ગ્રહોનો છે. તો આ તારા અને જે ગ્રહો છે એની અંદર મોટા પ્રમાણમાં આપણા નિષ્ક્રિય વાયુઓ આવેલા છે. મોટા પ્રમાણમાં નિષ્ક્રિય વાયુઓ આવેલા છે. તો આ તારા અને જે ગ્રહો છે એની વાત કરીએ તો ગુરુ અને શનિના ગ્રહો જે છે એમાં અનુક્રમે 23 અને 27% દ્રવ્યમાન હિલિયમ વાયુનું બનેલું છે. એટલે કે ગુરુનો જે ગ્રહ છે અને શનિનો ગ્રહ છે એની અંદર તમે જુઓ તો ગુરુમાં 23% અને શનિ ગ્રહની અંદર 27% એનું વજન જે છે એ વજન એટલે કે દ્રવ્યમાન, એ દ્રવ્યમાનની અંદર આ હિલિયમ વાયુનું બનેલું છે. મંગળનો જે ગ્રહ છે એ મંગળના ગ્રહનું જે વાતાવરણ છે એ વાતાવરણ નાઇટ્રોજન અને આર્ગોનનું બનેલું છે. એની અંદર વધારે પ્રમાણમાં નાઇટ્રોજન અને આર્ગોન આવેલો છે. તો આ રહે આપણે 5 જે મુદ્દા જોયા એના મુખ્ય સ્ત્રોતો છે. આપણને એક વસ્તુ ખબર પડે કે ભાઈ આ રહે ઉમદા વાયુઓ છે તો એ ઉમદા વાયુઓ મળી ક્યાંથી આવે છે. તો એ જે જુદા જુદા 5 સ્ત્રોતો હતા એની આપણે વાત કરીએ અહીંયા. તો 5 કયા હતા? તો વાયુમંડળમાંથી આપણને મળે છે, બીજા જે છે કુદરતી વાયુઓમાંથી આપણને મળે છે,
એના સિવાય ત્રીજું જે છે રેડિયો એક્ટિવ ખનિજ જે છે એ ખનિજનું તમે જો વિભંજન કરો અથવા તો એને છૂટું પાડો, વિસર્જિત કરો, તો એની અંદરથી પણ આપણને નિષ્ક્રિય વાયુઓ મળે છે. એના સિવાય સમુદ્ર અને જે ઝરણા છે એ ઝરણાની અંદરથી પણ આપણને આરે મળે છે. એના સિવાય જે તારા અને ગ્રહો છે એ તારા અને ગ્રહોની અંદરથી પણ આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે વ્યાખ્યાન હતું એની અંદર શું જોયું તો કે ભાઈ એક સિલેબસ શું છે, બીજું કે આવર્ત કોષ્ટક એટલે કે આવર્ત કોષ્ટકની આપણે વાત કરી, એમાં જે આપણો 18 નંબરનો સમૂહ છે એ સમૂહની આપણે વાત કરી અને એ સમૂહમાં આવેલા તત્વોની આપણે વાત કરી. એ તત્વો કયા કયા છે એ પણ આપણને ખબર પડી. તો એની અંદર હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આ જે 6 વાયુઓ છે, 6 વાયુઓની આપણે વાત કરી. એમાં 5 વાયુઓ સિવાય જે છઠ્ઠો રેડોન છે, એ રેડોન જે છે એ રેડિયો એક્ટિવ વાયુ છે, એની પણ આપણે વાત કરી. એના પછીનો જે આગળનો મુદ્દો હતો આપણે તો એ પ્રસ્તાવનાની આપણે વાત કરી કે ભાઈ એ શું છે અને ક્યાંથી મળે છે. એના પછીનો મુદ્દો હતો કે ભાઈ ઉમદા વાયુઓની શોધ. તો ઉમદા વાયુઓ જે છે એની શોધની આપણે વાત કરી. શોધમાં આપણે પહેલા જે આર્ગોન વાયુ છે એની શોધની વાત કરી, ત્યારબાદ હિલિયમ જે વાયુ છે એની શોધની વાત કરી, એના પછી નિયોન, ક્રિપ્ટોન અને ઝેનોનની વાત કરી. એ થયા પછી આપણે રેડોનની વાત કરી. તો આ બધી જે શોધો હતી એ લગભગ 1875થી માંડી અને 1900 સુધીમાં આપણા આ રેડિયો એક્ટિવ તત્વ સાથે જે નિષ્ક્રિય વાયુઓ છે એ 6 નિષ્ક્રિય વાયુઓની શોધ થઈ હતી. તો એ શોધની વાત કરી. એના પછીનો જે મુદ્દો હતો આપણો, એ મુદ્દામાં આપણે શું વાત કરી કે ભાઈ આ જે આપણા તત્વો છે એને નોબેલ ગેસીસ કેમ કહેવામાં આવે છે, અથવા તો નિષ્ક્રિય વાયુઓ કેમ કહેવામાં આવે છે, અથવા તો ઉમદા વાયુઓ કેમ કહેવામાં આવે છે. તો એની આપણે વાત કરી કે ભાઈ એની બાહ્યતમ કક્ષા જે છે એ સંપૂર્ણ ભરાયેલી છે અને એમાં 2 અને 8 જે ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયેલા હોવાથી એ ઇલેક્ટ્રોન ગ્રહણ નથી કરતા અથવા તો આપતા નથી, માટે એને આપણે નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખીએ છીએ. એના સિવાય એમ પણ કીધું કે ભાઈ ભાગીદારીથી સહસંયોજક બંધ પણ આ લોકો નથી બનાવી શકતા. એના સિવાય એની વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન બંધુતાના મૂલ્ય એ 0 છે, 0 છે, માટે પણ એ લોકો સંયોજન બનાવવા અસમર્થ છે, એવી પણ વાત કરી. અને એના સિવાય જે એની આયનીકરણ ઉર્જાનું જે માત્રાનું મૂલ્ય છે એ ખૂબ જ ઊંચું છે અને માટે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરી શકે નહીં એવી પરિસ્થિતિમાં છે. માટે આ બધા કારણોથી એ લોકોને આપણે નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખીએ છીએ. બરોબર, એટલે કે ઉમદા વાયુઓ નિષ્ક્રિય વાયુઓ કેમ છે, તો એ વસ્તુની આપણે નિષ્ક્રિયતાના કારણોની વાત કરી. ત્યારબાદ જે મુદ્દો આપણે લીધો એ છે ઉમદા વાયુઓનું પ્રાપ્તિ સ્થાન, કે ભાઈ આ જે વાયુઓની શોધ થઈ અને શોધ થયા પછી એ ક્યાં ક્યાં મળી આવે છે અથવા તો થોડી ઘણી માત્રામાં ક્યાં ક્યાં મળે છે, એ મુદ્દાની આપણે વાત થઈ. તો એની અંદર પણ આપણે જુદા જુદા અહીંયા 4-5 મુદ્દા જોયા. એમાં વાયુમંડળમાંથી મળે છે એની વાત કરી, એની ટકાવારી જે છે એ વાત કરી. એના સિવાય જે કુદરતી વાયુઓ છે એ કુદરતી વાયુઓમાંથી આપણને મળે છે એની આપણે વાત કરી. રેડિયો એક્ટિવ જુદી જુદી ખનિજો છે, ક્લેવાઇટ છે, મોનોઝાઇટ છે, પીચ બ્લેન્ડ છે, થોરિયનાઇટ છે, યુરેનાઇટ છે વગેરે ખનિજોના વિભંજન દ્વારા જે મળતા રેડિયમ અને એની અંદરથી રેડોન એની પણ આપણે વાત કરી. એના સિવાય સમુદ્ર અને જે ઝરણા છે એ સમુદ્ર અને ઝરણામાંથી મળતી એની માત્રાની વાત કરી. અને છેલ્લે કે એનું જે વધારે પ્રમાણ છે એ વધારે આપણા પૃથ્વી ઉપર ઓછી માત્રામાં મળે છે, માટે એને ઉમદા વાયુઓ તરીકે આપણે ઓળખીએ છીએ. પણ જે તારા અને ગ્રહો છે એ તારા અને ગ્રહોની અંદર એનું વિપુલ પ્રમાણમાં છે અને વિપુલ પ્રમાણમાં હોવાના કારણે આપણે જોયું કે દાખલા તરીકે જે હિલિયમ છે એ ગુરુના ગ્રહની અંદર 23% જેટલું રહેલું છે, જ્યારે શનિ ગ્રહ છે એની અંદર 27% એનું દ્રવ્યમાન છે. એના સિવાય મંગળનો જે ગ્રહ છે એમાં નાઇટ્રોજન અને આર્ગોન જે છે એના દ્વારા મુખ્યત્વે બનેલું છે. તો એ રીતે વાત આપણે કરી. મિત્રો, આ વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ. આવતું જે આપણું લેક્ચર છે એ લેક્ચરમાં આપણે આગળ વધીશું અને આ જે ઉમદા વાયુઓ આપણે મળી આવે છે, સોર્સ જોયો, એની શોધ જોઈ, એમ આ જે ઉમદા વાયુઓ છે એ ઉમદા વાયુઓને
વાયુમંડળમાંથી અલગ કરવાની જે અલગીકરણની પદ્ધતિ છે એ અલગીકરણની પદ્ધતિ ઉપર આપણે વાત કરીશું. એટલે કે ઉમદા વાયુઓને અલગીકરણ કરવા માટેની જે રાસાયણિક અને ભૌતિક પદ્ધતિઓ છે એ ભૌતિક પદ્ધતિઓની આપણે વાત કરીશું. નમસ્કાર.